ક્રાઇઝર વર્લ્ડ નામથી કંપનીની શરૂઆત કરી ₹2.5 કરોડથી વધુ રૂપિયાની છેતરપિંડી કરી વર્ષ 2022થી નાસ્તા ફરતા રેડા ઠગોને ક્રાઇમ બ્રાન્ચની આર્થિક ગુના નિવારણ શાખા એટલે કે ઇકોસેલની ટીમે ઝડપી પાડ્યા છે. ક્રાઇમ બ્રાન્ચની આર્થિક ગુના નિવારણ શાખા એટલે કે ઇકોસેલની ટીમે બાતમીના આધારે વર્ષ 2022માં 56,94,000થી વધુની થગાઈ આચરનાર ઠગોને ઝડપી પાડ્યા છે. વાત એમ છે કે વર્ષ 2022માં ક્રાઇઝર વર્લ્ડ નામની કંપનીના ડિરેક્ટરોએ 56,94,000થી વધુની થગાઈ આચરી હોવાની થગાઈની ફરિયાદ ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાઈ હતી. જે ફરિયાદના આધારે ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરી અગાઉ 3 આરોપીઓ મોહિત કુમાર, કમલેશ પટેલ, કેવિન જનક બ્રહ્મભટ્ટ અને મહેશ દયાળ ગુસાઈને ઝડપી પાડ્યા હતા. જ્યારે આ ગુનામાં વર્ષ 2022થી નાસ્તા ફરતા અન્ય આરોપીઓ અનિલ સુરેશ શર્મા અને વિપુલ કુમાર શિવાજી બાવિસ્કરને પણ ઇકોસેલની ટીમે ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધા હતા. ક્રાઇઝર વર્લ્ડ નામની કંપનીને અગાઉ ગુનો દાખલ કરેલા, જેમાં 3 નાસ્તા ફરતા આરોપીઓ હતા. જેમાંથી આજરોજ આરોપી નંબર 4 જે અનિલ સુરેશભાઈ શર્મા તેમજ આરોપી નંબર 5 વિપુલ શિવજીભાઈ બાવિસ્કર નાઓને પકડી નામદાર કોર્ટમાં રજૂ કરી 1 દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ પીએસઆઈ સોલંકી સાહેબ નાઓ કરતા વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે. સાહેબ, કઈ રીતના ખુલેખું ફેરવું હતું અને આ આરોપીની ભૂમિકા શું છે? આ આરોપીઓ કંપનીના ડિરેક્ટર છે અને તેઓ 2400 રૂપિયા ભરી અને તેના 1,12,000 જેવા સમથિંગ એમાઉન્ટ આપવાની વાત કરી અને તેવી લોભામણી જાહેરાત આપીને 1500 જેટલા માણસોનું છેતરપિંડી કરેલી છે. સાહેબ, આ આરોપી છે 3 વર્ષથી ક્યાં ફરાર હતા અને કઈ રીતના આ લોકોએ અંજામ આપ્યો હતો? તેઓ પોતાના સરનામા અને રહેઠાણની જગ્યા તેમજ જે વેપાર ધંધો કરતા હતા તે અલગ જગ્યાએ કરી અને નાસ્તા ફરતા હતા.